108માંથી 7માં કલ્હારા પાર્શ્વનાથ. ફણા રહિત પદ્માસન રૂપ 35 ઇંચ ઊંચા અને 29 ઇંચ પહોળા શ્વેત વર્ણના અતિ પ્રાચીન અને મનોહર શ્રી કલ્હારા પાર્શ્વનાથ પ્રભુ ભરતના શ્રીમાળી પૌળના જિનાલયમાં બિરાજમાન છે. અંબળ મંત્રે કાશના અજીમ પ્રસાદને 32 લાખ સોનાયનો વ્યય કરી પાષાણમય બનાવ્યો. કલિકાળ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વરદ હસ્તે તેની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. મહારાજા કુમારપાલે અહીં ઉતારેલી આરતી અમર બની ગઈ હતી. મહારાજા કુમારપાલના મંત્રીએ પ્રાસાદની 25 દેવકુલિકાઓને સુવર્ણ ધ્વજથી મંડિત કરી હતી. તે ઉપરાંત બીજા પણ ભવ્ય જીન પ્રસાદોના અહીં નિર્માણ થયાના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. જૈન તીર્થોના ઇતિહાસમાં શ્રી ન્યાય વિજય ભરૂચના પાર્શ્વનાથને શ્રી યશોધરા પાર્શ્વનાથ નામેથી ઓળખાવાય છે. ભીષ્મ તીર્થંકર ભગવાનશ્રી મુનિસુવ્રત સ્વામીના સમયમાં બ્રાહ્મણોએ અશ્વમેઘ યજ્ઞ માટે એક અશ્વ તૈયાર કર્યો. તે અશ્વ તીર્થંકર પ્રભુના ઉપદેશથી પ્રતિબોધ પામ્યો. તે અશ્વ શુભ ભાવમાં પોતાનું ચિત્ત સેવીને મૃત્યુ પામ્યો અને દેવ બન્યો. તે દેવે પોતાના પરમ ઉપકારી પ્રભુનું જિનાલય બંધાવ્યું. તે જિનાલય અશ્વબોધ તીર્થ તરીકે ખ્યાતિ પામ્યું. સિંહલ દ્વીપમાં સિંહલ રાજાની કુંવારી સુદર્શનાએ જાતિ સ્મરણ જ્ઞાનમાં પોતાના પૂર્વનો સંમળીનો ભાવ જોયો. તેથી અશ્વબોધ ચૈતન્યનો ઉદ્ધાર કરાવ્યો. તેને શકુનિકા વિહાર નામ આપ્યું. ત્યાર પછી તો આ તીર્થમાં અનેકવાર જીર્ણોદ્ધાર થતા રહ્યા છે. સંબળી વિહાર તરીકે પણ પ્રસિદ્ધ છે. શાંતનુ મહેતાએ આ તીર્થ પર સુવર્ણનો કલશ સ્થાપિત કર્યો હતો. સ્તુતિ: કલ્હારા પારસ મોહભંજી કાલ્હારા બની જજો. નિરંજનોના નગરમાં એકવાર મુझને લઈ લેજો. જૈનાબાદ ને પૃથ્કશ તારા તીર્થ જગમાં જાણીતો. કલ્હા પ્રભુ પ્રાસને ભાવે કરું હું વંદના. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.